નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મેથ્સ લર્નિંગ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 પ્રકરણ 8 સ્વાધ્યાય 8.3 ના પ્રશ્ન 7 થી 12 સુધીના દાખલાઓ ગણીશું। જેના 1 થી 6 સુધીના દાખલા જોવાના બાકી હોય તે જમણી તરફ આઈ બટન પર ક્લિક કરીને તે દાખલાઓ જોઈ શકે છે અને જેને આ ચેપ્ટરના બાકીના સ્વાધ્યાયના દાખલા જોવા હોય તે ધોરણ 8 ના પ્લેલિસ્ટમાં જઈને પ્રકરણ 8 માંથી તે બધા જ દાખલાઓ જોઈ શકે છે। તો વિડિયો શરૂ કરતા પહેલા જે વિદ્યાર્થી મિત્રોએ હજી પણ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તે સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમને નવા વિડિયોના નોટિફિકેશન મળતા રહેશે। તો હવે આપણે આપણા દાખલાની શરૂઆત કરીએ। આપણો પ્રશ્ન 7 છે, મારિયાએ 8000 રૂપિયા વ્યવસાયમાં રોક્યા, તે 5% પ્રતિ વર્ષના દરે કેટલું ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે તે શોધો। બીજા વર્ષના અંતે તેના નામે કેટલી રકમ જમા થશે અને ત્રીજા વર્ષનું વ્યાજ શોધો। તો બીજા વર્ષના અંતે કેટલી રકમ જમા થશે એટલે કે બીજા વર્ષના અંતે આપણે અહીંયા શોધવાનું છે વ્યાજ મુદ્દલ અને ત્રીજા વર્ષનું વ્યાજ એટલે કે ત્રીજા વર્ષનું આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ અહીંયા શોધીશું। તો ચલો સૌથી પહેલા તો આપણે 2 વર્ષનું વ્યાજ મુદ્દલ કેટલું થાય છે તે શોધીએ। તો અહીંયા આપણી મુદ્દલ છે 8000 રૂપિયા, વ્યાજના दर छे 5% અને મુદત n એ છે 2 વર્ષ, કારણ કે અહીંયા આપણે પહેલા 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે। સૂત્ર મૂકીશું a બરાબર p કૌંસમાં 1 વત્તા r ના છેદમાં 100 આખાની n ઘાત। p અહીંયા આપ્યું છે 8000 રૂપિયા, 1 વત્તા r ની કિંમત આપી છે 5 છેદમાં 100 આખાની 2 ઘાત। સાદું રૂપ આપીએ तो 8000 100 वत्ता 5 105 ना छेदमां 100 आखानी 2 घात। 2 घात छे तेथी आपणे तेने 2 वार लखीशुं। तो अहींया शुं थशे 8000 गुणिया 105 ना छेदमां 100 गुणिया 105 ना छेदमां 100। हवे शून्य शून्य कट करीशुं 2 અને 3। હવે ઘણા વિદ્યાર્થીઓ વચ્ચેનો શૂન્ય બી કટ કરી નાખે છે, પણ અહીંયા આપણે વચ્ચેનો શૂન્ય કટ કરવાનો નથી। શૂન્ય હંમેશા ક્યાં કટ થાય? જે અંશ અને છેદમાં હોય તેવો અને પ્લસ સંખ્યાની અંતમાં આવતો હોય તેવો। તો ચાલો અહીંયા શું છે 8 ગુણ્યા 105 ગુણ્યા 105 છેદમાં 10। સાદું રૂપ આપીએ હજી પણ તો 4 2 8 2 पंचा 10। અહીંયા જોઈએ 5 2 10 ને 5 एका 5 4 गुणिया 21 तो 4 एका 4 4 2 8 84 गुणिया 105 બે નો ગુણાકાર કરીશું એટલે આપણને જવાબ મળશે 8820 રૂપિયા। એટલે કે 2 વર્ષના અંતે તેના નામે 8820 રૂપિયા જમા થશે। પણ હજી આપણે ત્રીજા વર્ષનું વ્યાજ તો શોધવાનું છે। તો ત્રીજા વર્ષના વ્યાજ માટે આપણે p શું થઈ જશે 8820, કારણ કે બીજા વર્ષનું વ્યાજ મુદ્દલ એ ત્રીજા વર્ષના વ્યાજ માટે શું બનશે મુદ્દલ બનશે। તેથી p બરાબર 8820, r આપ્યું છે 5% અને n છે 1 વર્ષ। હવે અહીંયા આપણે સાદા વ્યાજના સૂત્રનો ઉપયોગ કરીશું। i બરાબર prn છેદમાં 100। p ની કિંમત છે 8820 ગુણ્યા 5 ગુણ્યા 1 છેદમાં 100। शून्य शून्य कट करीशुं 5 2 10 2 वडे भागीए 4 2 8 4 2 8 1 એટલે કે 441 રૂપિયા તેને ત્રીજા વર્ષનું વ્યાજ મળશે। હવે આઠમો દાખલો ગણીએ। આપણો પ્રશ્ન 8 છે, જો 10000 રૂપિયાને 1.1/2 વર્ષ એટલે કે 1.5 વર્ષ માટે 10% ના દરે પ્રતિ વર્ષ અર્ધ વાર્ષિક વ્યાજે મૂકવામાં આવે तो चक्रवृद्धि व्याज અને વ્યાજ મુદ્દલ શોધો। શું આ વ્યાજ તેના વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ કરતા વધુ હશે? તો અહીંયા આપણને રકમ એક જ આપી છે, પણ એમાં બે દાખલા ગણવાના છે। અર્ધ વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ પણ શોધવાનું છે અને વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ પણ શોધવાનું છે। તો ચાલો સૌથી પહેલા આપણે અર્ધ વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ શોધીએ। તો અહીંયા લખીએ અર્ધ વાર્ષિક। તો અહીંયા p કેટલું થશે 10000 રૂપિયા, r થશે 10% અને n થશે 1.5 વર્ષ।
1.5 વર્ષ છે અને અર્ધવાર્ષિક છે તો વ્યાજની ગણતરી કેટલી વખત થશે? તો અર્ધવાર્ષિક હોય તો 6 મહિના ગણતરી થાય. 1.5 વર્ષમાં કેટલા મહિના હોય? 18 મહિના. તો ગણતરી કેટલી વખત થશે? 6 + 6 + 6 એટલે કે 3 વખત તેની ગણતરી થશે. તો આમ સૂત્રમાં આપણે n બરાબર 3 મૂકીશું. તો ચાલો આપણું સૂત્ર થશે a = p કૌંસમાં 1 + r/2 ગુણ્યા 100 આખાની 2n ઘાત. આ સૂત્ર છે બરાબર. પરંતુ અહીંયા તમે જોશો તો અહીંયા 2n છે બરાબર. તો અહીંયા તમે n બરાબર 3 મૂકવા હોય તો અહીંયા 2n ની કિંમત કેટલી થશે? 3 થશે. તો અહીંયા આપણે લખીશું 2n = 3. અને જો તમારે n ની કિંમત મૂકવી હોય તો કેવી રીતના કરશો? 2 × 2 ને 1 3 3/2. તો તમે જોશો તો 2n = 2 × 3/2. 2 કટ થશે એટલે કે 2n ની કિંમત આવશે 3. જો તમને આટલું બધું પણ યાદ રહેતું ના હોય તો ખાલી એટલું યાદ રાખીશું કે અર્ધવાર્ષિક હોય અને 1.5 વર્ષ હોય તો ગણતરી કેટલી વખત થાય છે તે કાઉન્ટ કરવાની અને તેને 2n ની જગ્યાએ મૂકી દેવાની. કિંમત મૂકીશું. p = 10,000. 1 + r ની કિંમત છે 10 ગુણ્યા 10/2 ગુણ્યા 100 આખાની 3 ઘાત. સાદુરૂપ આપીએ 0 0 કટ થશે એટલે કે 10,000 કૌંસમાં 1 + 1/20 આખાની 3 ઘાત. તો અહીંયા શું થશે? 10,000 કૌંસમાં 20 + 1 21/20 આખાની 3 ઘાત છે એટલે 3 વખત લખીશું. સાદુરૂપ આપીએ 1 2 3 ઉપર નીચે કટ થશે 2 × 5 = 10. તો બાકી શું રહ્યું? 5 × 21 × 21 × 21 2 × 6. ગુણાકાર ભાગાકાર કરીએ એટલે આપણને જવાબ મળશે 11,576.25 રૂપિયા. આ આવ્યું આપણું વ્યાજ મુદ્દલ. પણ હજી તો આપણે વ્યાજ પણ શોધવાનું છે. તો ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર વ્યાજ મુદ્દલ ઓછા મુદ્દલ. વ્યાજ મુદ્દલ કેટલું આવ્યું આપણું? 11,576.25 રૂપિયા. અને મુદ્દલ કેટલી છે આપણી? 10,000 રૂપિયા. બાદબાકી કરીશું તો 0.25 અહીંયા થશે 576 અહીંયા થશે 1 0 એટલે કે આપણું ચક્રવૃદ્ધિ વ્યાજ આવ્યું 1,576.25 રૂપિયા. આ તો હજી આપણે શોધ્યું અર્ધવાર્ષિક. હવે આપણે શોધીશું વાર્ષિક. કારણ કે અહીંયા આપણને પ્રશ્ન છે શું આ વ્યાજ તેના વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ કરતાં વધુ હશે? તો અર્ધવાર્ષિક તો આપણને ખબર પડી ગઈ પણ વાર્ષિક વ્યાજ આપણે પહેલા શોધવું પડે. ત્યારબાદ આપણે કહી શકીએ કે અર્ધવાર્ષિક વધારે છે કે વાર્ષિક વધારે છે. તો ચાલો હવે આપણે વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ શોધીએ. તો અહીંયા લખીશું વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ. p છે 10,000 રૂપિયા, r છે 10% અને n છે 1.5 વર્ષ. હવે જ્યારે વાર્ષિકની અંદર 1.5 વર્ષ આપ્યું હોય તો આપણે શું કરવું પડે? પહેલા 1 વર્ષનું વ્યાજ શોધવું પડે અને પછી જે જવાબ આવે તેને મુદ્દલ ગણીને બીજા અડધા વર્ષનું વ્યાજ શોધવું પડે. તો ચાલો સૌથી પહેલા 1 વર્ષનું વ્યાજ શોધીએ. તો a = p કૌંસમાં 1 + r/100 આખાની n ઘાત. તો p થશે અહીંયા 10,000 રૂપિયા. 1 + r ની કિંમત છે 10/100 આખાની n ઘાત. અહીંયા આપણે 1 વર્ષ માટે શોધીએ છીએ તેથી n = 1 લઈશું. શૂન્ય શૂન્ય કટ કરીએ તો અહીંયા બાકી શું રહેશે? 10,000 કૌંસમાં 1 + 1/10 આખાની 1 ઘાત. સાદુરૂપ આપીએ અહીંયા થશે 10,000 કૌંસમાં 10 + 1 11/10. ઉપર નીચે શૂન્ય શૂન્ય કટ કરીએ 11 × 1000 એટલે કે 11,000 રૂપિયા. આ 11,000 રૂપિયા એ થશે બીજા અડધા વર્ષ માટે p એટલે કે p લઈશું આપણે 11,000 રૂપિયા. r થશે 10% અને n થશે 1/2 વર્ષ.
હવે આપણે જ્યારે અડધા વર્ષનું વ્યાજ શોધીએ ત્યારે આ સૂત્રનો ઉપયોગ ન કરતા આપણે સાદા વ્યાજના સૂત્રનો ઉપયોગ કરીશું. તો I બરાબર PRN છેદમાં 100. તો P ની કિંમત કેટલી થશે? 11,000 રૂપિયા. R છે 10%, N છે 1/2 વર્ષ ગુણ્યા 100. 0 0 ઉપર નીચે કટ કરીશું. 1100 ને 2 વડે ભાગીશું. 5 દુ 10, 1 વધ્યો 5 દુ 10, 0 550 રૂપિયા. પણ આ તો બીજા અડધા વર્ષનું વ્યાજ આવ્યું છે. આપણે દોઢ વર્ષના અંતે વ્યાજ મુદ્દલ શોધવાનું છે. તો અહીંયા લખીશું વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ વત્તા વ્યાજ. હવે અહીંયા મુદ્દલ કઈ લઈશું? તો આ 11,000 લઈશું. તો 11,000 વત્તા 550 બરાબર 11,550 રૂપિયા. અહીંયા ચક્રવૃદ્ધિ વ્યાજ શોધીએ તો ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર 11,550 ઓછા 10,000 રૂપિયા. બાદબાકી કરીએ 0 5 5 1 0 એટલે કે 1,550 રૂપિયા આપણને વાર્ષિક વ્યાજ મળે છે. અને જ્યારે અર્ધવાર્ષિક હતું ત્યારે કેટલું મળ્યું હતું? 1,576.25 રૂપિયા. તો આ વાર્ષિક છે અને આ અર્ધવાર્ષિક છે. તો બંનેમાં વધારે કોનું છે? તો અર્ધવાર્ષિકનું. તો અહીંયા કહી શકીએ હા, અર્ધવાર્ષિક વ્યાજ તેના વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ કરતાં વધારે હશે. હવે આપણે પ્રશ્ન 9 કરીએ. આપણો પ્રશ્ન 9 છે, જો રામ રૂપિયા 4,096 12.1/2% પ્રતિ વર્ષના દરે વ્યાજે આપશે તો તેને 18 મહિનાના અંતે કુલ કેટલી રકમ મળશે? અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ છે. તો ચાલો સૌથી પહેલા આપણે P ની કિંમત મૂકીએ. તો P થશે અહીંયા 4,096 રૂપિયા. R થશે 12.1/2% અને N થશે 18 મહિના. 18 મહિના છે અને અર્ધવાર્ષિક છે તો ગણતરી કેટલી વખત થશે? 3 વખત. તો આમ આપણે 2N ની કિંમત થશે 3. સૂત્ર મૂકીશું A બરાબર P કૌંસમાં 1 વત્તા R/2 છેદમાં 100 આખાની 2N ઘાત. તો ચાલો અહીંયા પહેલા આપણે જોઈએ તો R જે છે તો મિશ્ર અપૂર્ણાંકમાં છે. પહેલા એને અપૂર્ણાંકમાં ફેરવીએ તો 12 દુ 24, 24 વત્તા 1 25, 25/2 કિંમત મૂકીએ તો અહીંયા થશે 4,096 કૌંસમાં 1 વત્તા R ની કિંમત કેટલી આવી? 25/2 અને અહીંયા બીજા 2 ગુણ્યા 100 તો છે જ આખાની 2N ઘાત. 2N ની કિંમત કેટલી આવી? 3. તો અહીંયા લખીશું 3. સાદુરૂપ આપીએ તો અહીંયા શું થશે? 4,096 કૌંસમાં 1 વત્તા 25/2 ગુણ્યા 2 ગુણ્યા 100 આખાની 3 ઘાત. કંઈ નથી કર્યું. આ 2 ગુણ્યા 100 છે. આ જે 2 છે તેને આપણે છેદમાં લઈ આવ્યા છે. સાદુરૂપ આપીએ 25 એકા 25, 25 ચોક 100. અને બાકી શું રહેશે? 4,096 કૌંસમાં 1 વત્તા 1/4 દુ 8 દુ 16 આખાની 3 ઘાત. સાદુરૂપ આપીએ 4,096 કૌંસમાં 16 વત્તા 1 17, 17/16 આખાની 3 ઘાત છે. તેથી આપણે તેને 3 વાર લખીશું. તો 17/16 ગુણ્યા 17/16 ગુણ્યા 17/16. હવે આપણને ખબર છે કે 16 નો ઘન એ 4,096 થાય છે. એટલે કે 4,096 અને 3 3 16 કટ થશે તો બાકી શું રહેશે? 17 ગુણ્યા 17 ગુણ્યા 17. તો 17 ગુણ્યા 17 ગુણ્યા 17 કરીશું એટલે આપણને જવાબ મળશે 4,913 રૂપિયા. અહીંયા કીધું છે 18 મહિનાને અંતે કુલ કેટલી રકમ મળશે? તો કુલ 4,913 રૂપિયા જેટલી રકમ તેને મળશે. ત્યારબાદ 10મો દાખલો ગણીએ. હવે આપણો પ્રશ્ન 10 છે, એક સ્થળની જનસંખ્યા વર્ષ 2003માં 5% પ્રતિ વર્ષના દરે વધીને 54,000 થાય છે. તો પહેલો પ્રશ્ન છે 2001ની જનસંખ્યા શોધો અને બીજું 2005ની જનસંખ્યા શું હશે? કોઈ એક સ્થળ છે. ધારી લો કે અહીંયા આપણે એક ચોરસ જગ્યા લીધી છે. એક કોઈક સ્થળ છે. 2003માં ત્યાં કુલ 54,000 લોકો રહેતા છે. બરાબર? તો અહીંયા કીધું છે કે અત્યારે આ 2003માં તમે છો એટલે કે આ
વર્તમાન કાળની સ્થિતિ છે કે 2003 ચાલે છે અને એમાં 54,000 લોકો રહે છે અને આ 2001 છે એટલે કે 2 વર્ષ પહેલા ત્યાં કેટલી સંખ્યા હતી અને 2005માં ત્યાં કેટલી સંખ્યા હશે તે આપણે શોધવાનું છે। તમે જોશો 2 વર્ષ પહેલાની જનસંખ્યા અને 2 વર્ષ પછીની જનસંખ્યા આપણે શોધવાની છે। પણ તમને અહીંયા તમે જોશો કે 5% પ્રતિ વર્ષના દરે, બરાબર, એટલે કે બે અહીંયા જે સંખ્યા હતી ને તે જે સંખ્યા છે, ધારી લો કે જે સંખ્યા x છે તેમાં 5%નો વધારો થયો અને આપણને સંખ્યા મળી ગઈ 54,000 અને 2003 છે તેમાં ફરી 54,000માં 5%નો વધારો થશે અને આપણને આ સંખ્યા મળશે। તો પહેલા જે દાખલો છે તેની અંદર આપણને p ની કિંમત ખબર નથી, પણ આપણને વ્યાજ મુદ્દલ એટલે કે a ની કિંમત ખબર છે કે 54,000 થવાના છે, પણ કેટલી સંખ્યાના થવાના છે તે આપણને ખબર નથી। તેથી અહીંયા આપણે લખીએ p આપણને ખબર નથી, r ની કિંમત છે 5%, n લઈશું આપણે 2 વર્ષ અને 2 વર્ષ પછીની સંખ્યા થઈ જશે 54,000। ચાલો હવે આપણે સૂત્રની મદદથી p ની કિંમત શોધીએ। આપણું સૂત્ર શું છે? a બરાબર p કૌંસમાં 1 વત્તા r ના છેદમાં 100 આખાની n ઘાત। તો a ની કિંમત કેટલી આવી? 54,000। p ની કિંમત શોધવાની છે, 1 વત્તા r ની કિંમત છે 5 ના છેદમાં 100 આખાની 2 ઘાત। સાદુરૂપ આપીએ 5 એકા 5 20 પંચા 100 એટલે કે 54,000 બરાબર p કૌંસમાં 20 વત્તા 1 21 ના છેદમાં 20 આખાની 2 ઘાત। 2 ઘાત છે તેથી 2 વાર લખીશું। 54,000 બરાબર p કૌંસમાં 21 ના છેદમાં 20 ગુણ્યા 21 ના છેદમાં 20। હવે આ 21 ના છેદમાં 20 ને બરાબરની જમણી બાજુએ લઈ જઈશું એટલે જે છેદની કિંમત છે તે અંશમાં લખાશે અને અંશની કિંમત છે તે છેદમાં લખાશે। તો અહીંયા શું થશે? p બરાબર 54,000 ગુણ્યા 20 ગુણ્યા 20 છેદમાં 21 ગુણ્યા 21। સાદુરૂપ આપીએ 3 સત્તા 21 અને 3 વડે ભાગીએ 18 તાલી 54 અને બાકીના 1000 તો છે જ, 3 3 કટ થશે। તેવી રીતના અહીંયા જોઈએ 3 સત્તા 21 ને અહીંયા થશે 3 6 18 જે આ 3 3 કટ થશે તો બાકી શું રહ્યું? 6 ગુણ્યા 1000 ગુણ્યા 20 ગુણ્યા 20 છેદમાં 7 સત્તા 49। બધાનો સાદુરૂપ આપીશું એટલે જવાબ મળશે 48,979.59। પણ સંખ્યા કોઈ દિવસ પોઈન્ટમાં આવે નહીં તેથી આપણે તેનો રાઉન્ડ ફિગર લઈશું। અહીંયા થશે 48,980 લોકો, એટલે કે 2001ની અંદર તે સ્થળે 48,980 લોકો રહેતા હતા। હવે આપણે 2005ની જનસંખ્યા શોધીએ। 2003ની અંદર 54,000 લોકો હતા, તેમાં 5%નો વધારો થાય છે અને કોઈક એક જનસંખ્યા મળે છે, બરાબર, અને 2005ની અંદર છે એટલે કે 2 વર્ષનો સમયગાળો છે। તો અહીંયા p ની કિંમત આપી છે 54,000 લોકો, r છે 5% અને n લઈશું આપણે 2 વર્ષ અને આપણે a શોધવાનું છે। ચલો સૂત્ર મૂકીશું તો a બરાબર p કૌંસમાં 1 વત્તા r ના છેદમાં 100 આખાની n ઘાત। તો અહીંયા p થશે 54,000 કૌંસમાં 1 વત્તા 5 ના છેદમાં 100 આખાની 2 ઘાત। સાદુરૂપ આપીએ 5 એકા 5 20 પંચા 100 અહીંયા શું થશે? 54,000 કૌંસમાં 20 વત્તા 1 21 ના છેદમાં 20 આખાની 2 ઘાત। 2 ઘાત છે તેથી 2 વખત લખીશું। 54,000 ગુણ્યા 21 ના છેદમાં 20 ગુણ્યા 21 ના છેદમાં 20 0 0 ઉપર નીચે કટ થશે, 27 દુ 54 અને ફરીથી ભાગાકાર કરીએ 13 દુ 26 એક વધ્યો 2 પંચા 10 135 એટલે કે 135 ગુણ્યા 21 ગુણ્યા 21 ગુણાકાર કરીશું એટલે જવાબ મળશે 59,535 લોકો।
એટલે કે 2005 ની જનસંખ્યા 59,535 લોકોની છે। ત્યારબાદ 11મો દાખલો ગણીએ। આપણો પ્રશ્ન 11 છે, એક પ્રયોગશાળામાં એક પ્રયોગમાં બેક્ટેરિયાની સંખ્યા પ્રતિ કલાકે 2.5% દરે વધતી હતી। જો પહેલા બેક્ટેરિયાની સંખ્યા 5,06,000 હોય તો 2 કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા કેટલી હશે? તો એક પ્રયોગ કરવામાં આવે છે। સ્ટાર્ટિંગની સંખ્યા કેટલી છે? 5,06,000। ત્યારબાદ એટલે કે 2 કલાક પછી ત્યાં સંખ્યા કેટલી હશે અને વધારાનો દર કેટલો છે? તો અહીંયા જે બેક્ટેરિયા છે એ 2.5% દરે વધે છે। તો અહીંયા 2 કલાક પછી તેની સંખ્યા કેટલી હશે? એટલે કે તમને શરૂઆતની સંખ્યા P આપી છે 5,06,000 બેક્ટેરિયા, R આપ્યું છે 2.5% અને N આપ્યું છે 2 કલાક। તો ચાલો 2.5 ને આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ તો અહીંયા શું થશે? 25/10। સૂત્ર મૂકીએ, A બરાબર P કૌંસમાં 1 + R/100 આખાની n ઘાત। સૂત્રમાં કિંમત મૂકીશું। P ની કિંમત છે 5,06,000 કૌંસમાં 1 + R ની કિંમત છે 25/10 ગુણ્યા 100 તો છે જ આખાની n ઘાત એટલે કે 2 ઘાત। 25 એકા 25, 25 ચોક 100। અહીંયા શું થશે? 5,06,000 કૌંસમાં 1 + 1/40 આખાની 2 ઘાત। તો 5,06,000 કૌંસમાં 40 + 1 41/40 ની 2 ઘાત છે, તેથી આપણે તેને 2 વાર લખીશું। ઉપર નીચે 0 0 કટ કરીશું અને 5060 ગુણ્યા 41 ગુણ્યા 41 કરીશું। જે જવાબ આવશે તેને 16 વડે ભાગીશું એટલે આપણને જવાબ મળશે 5,31,616.25। એટલે કે 2 કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા 5,31,616.25 જેટલી હશે। ત્યારબાદ પ્રશ્ન 12 કરીએ। એક સ્કૂટર ₹42,000 માં ખરીદવામાં આવ્યું, તેની કિંમતમાં 8% પ્રતિ દરે વર્ષમાં ઘટાડો આવ્યો તો 1 વર્ષના અંતે તેની કિંમત શોધો। તો અહીંયા આપણી મુદ્દલ થશે ₹42,000, વ્યાજનો દર છે 8% અને n આપ્યું છે 1 વર્ષ। પણ અહીંયા શું કીધું છે? વર્ષમાં ઘટાડો આવ્યો છે એટલે કે જે સૂત્ર છે તેમાં આપણે પ્લસની જગ્યાએ શું કરીશું? માઇનસ। આપણું સૂત્ર શું છે? A બરાબર P કૌંસમાં 1 + R/100 આખાની n ઘાત। પણ અહીંયા વર્ષમાં ઘટાડો હોવાને કારણે આપણે આ પ્લસની જગ્યાએ મૂકી દઈશું માઇનસ। તો હવે આપણું સૂત્ર શું બની જશે? A બરાબર P કૌંસમાં 1 - R/100 આખાની n ઘાત। P ની કિંમત છે 42,000, 1 - R ની કિંમત છે 8/100 આખાની n ઘાત। સાદુરૂપ આપીએ 4 × 2 = 8 અને અહીંયા છે 25 ચોક 100, ઉપર નીચે 4 4 કટ થશે તો બાકી શું રહેશે? 42,000 કૌંસમાં 1 - 2/25 આખાની 1 ઘાત। સાદુરૂપ આપીએ તો 42,000 કૌંસમાં 25 - 2/25 આખાની 1 ઘાત એટલે કે 42,000 ગુણ્યા 23/25। આપણને ખબર છે 25 ચોક 100 થાય છે તો આના 2 ભાગલા કરી દઈએ। 420 ગુણ્યા 100 ગુણ્યા 23/25, 25 ચોક 100 ગુણાકાર કરીએ 0 4 × 8, 4 ચોક 16 ગુણ્યા 23 એટલે કે 1680 ગુણ્યા 23 કરીશું એટલે આપણો જવાબ આવશે 38,640 રૂપિયા। એટલે કે 1 વર્ષના અંતે તે સ્કૂટરની કિંમત 42,000 થી ઘટીને 38,640 રૂપિયા થઈ જશે।
અને તેની સાથે આપણું આ સ્વાધ્યાય અને પ્રકરણ પૂર્ણ થાય છે. આવા સરસ મજાના વિડીયો જોવા માટે આ ચેનલ સાથે સંકળાયેલા રહેજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો.